પલટીને બહાર કાઢી લીધી, ગાપો બાપો મારી દીધો અને જેસર રોડે આવી ગયા હતા ભાઈ. અહીંયા આવીને એક પાન ચડાવ્યું લેવા જો અમરેલી થી આવી ગયા. મહાદેવ 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 ભાઈ કેમ હું 5 વર્ષ તમે નો હાલો ભાઈ. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. આજે ભાઈ તૈયાર થઈ ગયા છે, મમ્મી તૈયાર થઈ ગઈ છે. સાવું છે ક્યાં જમવા પરબારું કરવા જવું ભાઈ. અહીંયા બાજુમાં લગ્ન છે ને બરોબર. થાગમટે કીધું હતું પણ કોઈ આવે નહીં. હું મમ્મી અને બા 3 જ જાય છે બરોબર. આપણને એટલું બધું કઈ ખાસ મજા આવે નહીં, પણ આ તો હું કીધું એટલે જવું પડે. તો મમ્મીને પેલા મૂકવા જવાનું છે અહીંથી. બા તો વયા ગયા છે ત્યાં વાડીએ. મમ્મીને મૂકતા આવી પછી એક ગામમાં આટો મારવા જવું આપણે ઘડી. પલટીને બહાર કાઢી લીધી, ગાપો બાપો મારી દીધો અને અત્યારે છે ને મમ્મી અને બા બેને મારે વાડીએ મેકવા જવાનું છે. અહીંથી આમ આગળ રસ્તો છે ને ત્યાં બાઈ તૈયાર થયા થાય ભાઈ, હાડી પહેરીને મમ્મી ત્યાં તૈયાર. બધા એક નંબર લાગે છે. આપણે ત્યાં તૈયાર જ હોય. સમણવાર બમણવાર બધું જે કહેવાય પતી ગયું, પરબારું થઈ ગયું છે. હવે નીકળી અહીંથી ઘરે પલટીના લઈને પછી જવું મારા ગામમાં. હવાર દીનો નથી ગયો. આપણે ઘરે આવી ગયા છીએ ને હવે હાવ નવરા થઈ ગયા છીએ. બધું કામ તો હજી થોડું ઘણું છે પણ હવે કામ થાય ત્યારે લેવા. પેલા તો અહીંથી સુજલ ના કરીએ, પલટીના લેતા જાય અને પછી સુજલ ને લઈને જવું છે ગામમાં આટો મારવા. હવે મન ફ્રેશ કરી નાખીએ. હા સુજલ આવી ગયો છે, હવે નીકળીએ. જેસર રોડે આવી ગયા હતા ભાઈ. અહીંયા આવીને એક પાન ચડાવ્યું પણ હમણાં વધી જાય એમ છે. બે દીથા કન્ટિન્યુ ખાઈ થી બંધ કર્યા હતા. માંડ બંધ ગયા હતા, પાછા ચાલુ કર્યા ને કરવા પડ્યા. શું લેવા મજા નહોતી આવતી અને માંડવો મેકવો પડ્યો. અત્યારે ભાઈ તમારો ભાઈ મસ્ત મજાનો આરામ કરતો હતો બરોબર. હું તો મારું માથું દુખે છે ને એટલે તો ઓલાનો ફોન આવ્યો મિતલાનો અને દરબારનો. અમરેલી વાળા હે ને આપડા ભાઈબંધ કે કુંડલા આવ્યા બોલ, વિડીયો કોલ આવ્યો સીધો. તો મને ઝાટકો લાગ્યો. મેં કુંડલા અમરેલી સીધા ઘડીકમાં હવે એને લેવા જાઉં છું. ચા બનાવશે બા, ચા પાણી પીને પછી ગામમાં જઈ રીલ બિલ શૂટ કરવા. પલટીના કાઢીએ અને ઓલા બેને લેતા આવીએ આપણે. હાલો તો ભાઈ ઘરેથી હું પલટીના લઈને આવી ગયો. બે કલે જાવ ને લેવા જાવ. અમરેલી થી આવી ગયા. મહાદેવ મહાદેવ કીધા વગર આવો આમ નો હાલો. અચાનક આવી તો જ મજા આવે ને. એ સારું છે. ક્યાં ગયા દરબાર? એ દરબાર મહાદેવ મહાદેવ ભાઈ કેમ અચાનક આમ કૂદકો મારો? અચાનક ભાઈ આવળ કપાઈને ટકો લાગે તો ધપ્પા. આવળ કપાઈને ટકો લાગે છે. આમ ફેરવો તો આજ દ્વારકા જવું છે ને. આજ ભાઈ દ્વારકા જવાનું છે. પ્લાન ફાઇનલી સક્સેસ બેહી ગયો છે. 55 લાખ ની ગાડી જવાનું છે. જવું છે ને 55 લાખ 1 કરોડ ની ટ્રેન માં જવાનું થાય. હાલો પલટી ના કાઢો. હાલો આપડે હાકો. હાલો દરબાર હાકો. પલટી ના હાકો. ઘરે જવું છે ને પેલા ચા પીવા. ચા પીવા બેહો. ચા પીવા બેહો. હાલો દરબાર હાકો. મને ભાઈ આંખું આવી ગઈ નથી, માથું દુખે છે એવું બધું. મજા બજા બગડી ગઈ છે. સાલુમાં દરબાર ની પેલા બગડી હતી, આખેલા મારી બગડી ગઈ છે. આ મીટલો એમ કે છે ઘરે આવી જાય ને કે ધાબા ઉપર માંડવો કેમ છે. અમારી સિસ્ટમ અલગ હોય. રસોડું રાખ્યું હતું ને જમણવાર એટલે ચા બનાવી તમે? હા થઈ ગઈ. હાલો એ ભાઈ તું મેક ની સોડી કોણ છે? મારું નામ દે. હાલો રેવા દે ને. હાલ 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 હાલો ચા પીવી છે? બાજુમાં હલ્દી છે, હું લગાડ લઉં તો દોડો થઈ જાય. એ તો મેક ની ઉતાવળ ને આમ હું થોડો આમ નેચરલ કલર આવી જાય. હા એવું. અને ઉતાવળ પવણવાની છે અમારે, પણ હજી 18 વર્ષ ઈચ્છા છે. કા તમારે પવણવાનું છે? આને મારે નહીં. હે તું 17 કે છે ગઢાર? 17 તો 17 હું તો મારે બેઠું. મારે તો 5 જ વર્ષનો. 17 વર્ષ સૌથી નાનો જો હાઈટ બાઈટ માં બધાય કરતા નાનો. 5 જો તો હાઈટ માં નાનો. તું બધાય મારી કરતા નાના છે. હું 5 વર્ષ. તમે નો હાલો ભાઈ. આવજો. મને મજા બગડી ગઈ. મારે દ્વારકા જ ન થાવ. તો ભાઈ અત્યારે જવું છે અમારે બેને રોડે બરોબર. અને ઓલા દરબાર ક્યાં ખટકી જાય ને. મને ખબર હમણાં તો આપણે બેઠા હતા અત્યારે એકલો વિયો ગયો બસ સ્ટેન્ડે. મને એકલો મૂકીને શું ખબર એને કઈક હોય છે. હાલો આપડે જાય. એની એના દાંત કાઢતા હતા તો ના ના એની પાસે થઈ. બસ સ્ટેન્ડ આવી ગયા મિત ને ઉતરવા. હારું હાલ ભાઈ. મહાદેવ હંજાય નીકળવું છે ને જવાનું સાંજે. હા બોલો મને એકલો મૂકીને વિયો ગયો ગાડીમાં. અમારે બસ માં જવાનું છે. કાંઈ વાંધો નહીં. 2 લાખ ની ગાડી મૂકીને હવે 55 લાખ ની ગાડીમાં આમાં જવાનું છે અમારે દ્વારકા. હારું હાલ મહાદેવ. મહાદેવ ભાઈ નવરા થઈ ગયા છે. મિથલાને બસ સ્ટેન્ડે ઉતારીને આવી ગયો. ની બે તો કેસટ કરી. હવે હું ખબર દ્વારકા જવાનું નક્કી થાય કે નહીં થાય કઈ ખબર છે નહીં. સુજલ ને લઈને આવી ગયો ને અત્યારે અમે નાસ્તો કરીએ ભાઈ. સ્પ્રાઇટ છે, સેવડો છે
હવે નાસ્તો કરી લઈ અને પછી જોઈ શું કરીએ, કઈ નક્કી ન કહેવાય. જમવા કરવાનું બની ગયું છે ને વાગી ગયા છે કેટલા મને કઈ ખબર નથી. વોચ બોલ મમ્મી કેટલા વાગ્યા? આંગળીઓ ચાટ લેવું 8 ને 10 8 ને 8 8 ને 8 થઈ છે ભાઈ. 8 થઈ છે બરોબર. અને જમી લઈ આવે. જમવામાં છે ટમેટાનું શાક હતું અને ભાખરી. મેં લબડિયું છોડી નાખ્યું. મારે નથી જોતો, મારે મેં લબડિયું છોડી નાખ્યું. મેં કીધું હું ખોટું પછી આ બેટકા ખાવા એની કરતા. હા ભાઈ ચાદર ઓઢવી પડે કેમ કે ટાઈટ છે અત્યારે. તો આમ કેવી પડે ટાઈટ મમ્મી? ટાઈટ બહુ પડે. તું નાનું હતું ત્યારે તને લબડીઓ બહુ ભાવતો. હજી ભાવે જ છે પણ બાજુવાળાને ઘરે જાતો કે તો નાગદી દાદા મને લબડીઓ છોડી ગયો તો એને ભેગો ખાઈને હુઈ જતો. હવે ઈ તો ભાઈ ઠીક. હવે બધું હવે નાનપણનો સમય ગયો. અત્યારે તો હું કરવું ને કઈ ખબર ન પડે આમાં. આ ભણવું કે કમાવું કે જાન દેવું કઈ સમજાતું નથી. કોઈ સમજાતું હોય તો કોમેન્ટ કરો જ. જમી કાઢવી લીધું, નવરા થઈ ગયા, ઘરની બહાર આવ્યા ને તો આમ જો ફેન ફોલોઈંગ ભેગી થઈ ગઈ. આમ જો લે સાઈડમાં વ્યૂ હાલ માથા વરે સબસ્ક્રાઇબર છે. હવે જાવું છે ભાઈ આપણે ગામમાં આટો મારવા. ફાઇનલી એમ તમે બહાર જોયું ઘડીક બહાર બેઠા હતા આપણે. અહીંયા બાજુમાં લગ્ન છે ને. હવે લગ્ન કોના છે? અહીંયા પાડોશીના છે પણ ઘર જેવો વ્યવહાર છે આપણે ઘડીક બેવું પડે ને એમ બરોબર ને. બેકગ્રાઉન્ડમાં અવાજ તમને સંભળાતો જ હશે, દેકારો થાય છે કેમ કે આજ તો દાંડિયા રાસ છે ને. કાલે મારે જાનમાં જવાનું હતું પણ મેં કીધું જાનમાં જાય ને તો મારી જાન જાય કેમ કે મેડમ છે ને આઈટીઆઈ લોહી પીવે પછી કે આવતો નથી આમ ને તેમ. એટલે કાલે આઈટીઆઈ જવાનું છે ને પછી થોડાક દિવસ પછી બહાર ફરવા જવું. દ્વારકાનો પ્લાન હતો ને કેન્સલ રાખ્યો કેમ કે કાલે મારે આઈટીઆઈ જવું પડે એમ છે બરોબર. અને અત્યારે મમ્મી બનાવે છે ભાઈ. હું બનાવે છે મમ્મી? દૂધ ગરમ કરે કેમ કે મારે પીવું છે બરોબર. દૂધ રોજ 1 ગ્લાસ પી જાવ હુવાટાને તો સારા મેલું રહે. હું શરીર સારું રહે. આમ ભલે ટીટોડી ગયો તમારો ભાઈ કા આમ કરી નાખવાનું. આ બેન અહીંયા હુઈ ગયા કેમ કે એને હવે તાવ. અને અહીંયા દૂધ થઈ ગયું છે આપણું છે ને ચોકો વાળું દૂધ છે બરોબર. આમાં ઓલો પાવડર હોય ને જો દેખાય તમને ઈ. અને આ બેનનું છે ને ખજૂર વાળું દૂધ છે. તો પી લે હાલ, ઉતાંબર રાખો હાલો. હવે આપણે દૂધ પી લઈ તો કેવું સારા માયલું રહે ને, મજા આવે દૂધ પીવાની એમ. દૂધ પી લીધું છે ને હવે આ વ્લોગ ને આયોજન કરી દીધો કેવું સારા માયલું રહે ને ભાઈ. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.